હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા ડબલ એઈ મિકેનિકલની કુલ 110 જેટલી જગ્યા બહાર પડી છે કે જેના હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે. હું આશા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દીધું હશે અને જો હજુ પણ તમે ફોર્મ નહીં ભર્યા હોય તો છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ભરી દો. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર MCQ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેમની અંદર એઝ પર સિલેબસ તમને MCQની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કયા પ્રકારના MCQ આવી શકે છે. ઓકે, તો જો તમે ચેનલ પર નવા હોવ અને વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારના MCQ સેશન અમે તમારી સામે લાવતા રહેશું. તો તેમની અપડેટ જે છે તે અપડેટ તમને મળી રહે. અને જો આ સિરીઝ સ્ટુડન્ટ્સ તમને ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે, જેમની અંદર તમને કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ વિડીયો જોવા મળશે, જેમાં એઝ પર સિલેબસ ટેકનિકલ પોર્શનની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સ સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે કે જેમની અંદર દરેક લેક્ચરની PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તેમજ આ કોર્સમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. કોર્સની પ્રાઇસ જે છે વિથ MCQ બુક 4,499 રૂપિયા અને વિધાઉટ MCQ બુક 3,999 રૂપિયા છે. સ્ટુડન્ટ્સ, થોડું ધ્યાન રાખજો, જ્યારે તમે આ કોર્સ પરચેસ કરશો વિથ MCQ બુક તો જે MCQ બુક તમને મળશે તે MCQ બુક તમને કમ્પ્લીટલી ગુજરાતી લેંગ્વેજમાં જોવા મળશે. બરાબર, એટલે કે જેટલા પણ MCQ છે તે બધા MCQ તમને ગુજરાતી લેંગ્વેજમાં જોવા મળશે. તો આ જે કોર્સ છે એમને ઉપર હાલમાં ઓફર ચાલી રહી છે, જેમની અંદર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બરાબર છે, તો એ જે 10% ડિસ્કાઉન્ટ છે તેને મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે? કોર્સ જે છે તેને જ્યારે પરચેસ કરશો તો કોર્સને પરચેસ કરતી વખતે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનું રહેશે, જે કૂપન કોડ છે EE10. બરાબર, EE10 કૂપન કોડ છે, જેને તમે એપ્લાય કરશો તો જ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. પણ ધ્યાન રાખવું સ્ટુડન્ટ્સ, આ જે ઓફર છે આ ઓફર 1 જુલાઈ 2024 સુધી જ વેલિડ છે. બરાબર, એટલે ઇન શોર્ટ હું કહી શકું કે હવે વધારે દિવસ આપણી પાસે છે નથી. બરાબર, તો ફટાફટ હું તમને કહું છું કે આ કોર્સ જે છે કોર્સને તમે પરચેસ કરી લો. ડન. ચલો, તો એપ્લિકેશન જે છે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે તે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો હવે વધારે સમય ન બગાડતા આપણે MCQ સ્ટાર્ટ કરીએ. ચલો, ઓકે, સૌથી પહેલા આપણે આ જે MCQ છે તેના વિશે આપણે થોડું ડિસ્કશન કરી દઈએ, કારણ કે એક સ્ટુડન્ટ્સની ક્વેરી હતી કે સર આમની અંદર જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમે ખોટો સમજાવ્યો છે. બરાબર, સૌથી પહેલા આન્સર જે છે આન્સર સાચો છે. ઓકે, આન્સર જે છે આન્સર આપણે શું કીધું હતું? ઓપ્શન બી, અને ઓપ્શન બી જ ખરેખર સાચો છે. સૌથી પહેલા આપણે કોન્સેપ્ટ જે છે કોન્સેપ્ટને ફરી પાછો આપણે ક્લિયર કરી દઈએ. ઓકે, અહીંયા તમને શું લખ્યું છે તે જો. ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન એકચ્યુઅલીમાં સેન્ટર ઓફ ગ્રેવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. ઓકે, અહીંયા ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટ તમને કયો પૂછ્યો છે? થીન હોલો. બરાબર, હવે બેઝના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું કે વર્ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું તો સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે તે આ ટાઈપના જે કેસ છે આ ટાઈપના કેસની અંદર તમને ચેન્જ જોવા મળશે. બરાબર, આ ટાઈપના કેસ એટલે સર આના સિવાય બીજો કયો શેપ આવી શકે? આના સિવાય બીજો જો શેપ તમે ધ્યાનમાં રાખશો તો ટ્રાયેંગલ. બરાબર, તો ટ્રાયેંગલ જે છે ટ્રાયેંગલની અંદર પણ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એમાં ચેન્જ આવશે. પણ જ્યારે હું વાત કરીશ સ્ક્વેર, રેક્ટેંગલ, તો એ બધા જે કેસ છે એ બધા કેસની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી તમે બેઝ પરથી લેશો કે પછી આ પોઈન્ટ ઓફ વ્યૂથી જે તમે વર્ટેક્સ કહો છો તો વર્ટેક્સથી લેશો તો એ બંનેનું જે સેન્ટર ઓફ ગ્રેવિટીની વેલ્યુ છે તેમાં કોઈ ચેન્જ નથી આવવાનો.
બરાબર છે. એટલે જ્યારે આપણે રેક્ટેંગલ, સ્ક્વેર એ બધા જે શેપ છે તેની અંદર જો સેન્ટર ઓફ ગ્રેવિટી આપણને પૂછ્યું હોય તો આન્સર આપણને ધ્યાન રાખવાની જરૂર જ નથી. બરાબર, બેઝ પરથી પૂછ્યું હોય કે વર્ટેક્સ પરથી પૂછ્યું હોય આન્સર સેમ આવશે. પણ જ્યારે આ ટાઈપના કેસ હોય તો આપણે ધ્યાન રાખવું પડશે કે સર પૂછ્યું ક્યાંથી છે, બેઝ પરથી છે કે વર્ટેક્સ પરથી છે. બરાબર, હવે અહીંયા આપણને કંઈક લખ્યું છે કે thin hollow cone lies on the axis at the height. હવે સર અહીંયા એકચ્યુઅલી જોવા જઈએ તો કઈ બેઝ પણ નથી લખ્યું કે વર્ટેક્સ પણ નથી લખ્યું, તો કઈ રીતે કન્ક્લુડ કરીએ? સ્ટાન્ડર્ડ શેપ જે છે ને, સ્ટાન્ડર્ડ શેપને આપણે ફોલો કરીશું. તો સ્ટાન્ડર્ડ શેપ જે છે તે કંઈક આપણને એક્ઝેક્ટલી આ રીતના જ જોવા મળશે. ઓકે, ત્યાં આપણે જે પહેલા મેં આ જ ડ્રો કર્યું હતું, બરાબર. પછી જ્યારે હું તમને કોન્સેપ્ટ સમજાવવા ગયો ત્યારે આ જે કોન છે તેને મેં ઇન્વર્ટેડ કરી દીધો હતો. બરાબર, એટલે ઇન્વર્ટેડ ની અંદર જે સેન્ટર ઓફ ગ્રેવિટીની વેલ્યુ છે એ સેન્ટર ઓફ ગ્રેવિટીની વેલ્યુ ચેન્જ થઈ શકશે. બરાબર, એટલે અહીંયા જે થીન હોલો કોન છે તેનો શેપ જે છે, શેપ તમને આ રીતે જોવા મળશે. અને આના બેસિસ ઉપર આપણને અહીંયાથી ક્વેશ્ચન પૂછ્યો હતો. ઓકે, તો આપણી જે હાઈટ છે એ હાઈટ આપણને કંઈક આટલી જોવા મળે છે h. હવે અહીંયા શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી. તો આ ટાઈપના જે કેસ છે, તો આ ટાઈપના કેસમાં બેઝ જે છે તો હું આને લઈશ. તો બેઝ પરથી h/3 હાઈટ. બરાબર, હવે આ h/3 હાઈટ જે છે તો હું આટલું એઝમ્પશન લઈ લઉં. તો આ જે હાઈટ છે h/3, તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર મને શું જોવા મળશે? સેન્ટર ઓફ ગ્રેવિટી. ઓકે, એટલે ત્યાં હું તમને સમજાવવામાં ઓલરેડી જે શેપ સ્ટાન્ડર્ડ શેપ હતો તેનું મેં ઇન્વર્ટેડ કરી દીધું હતું. બરાબર છે, પણ એકચ્યુઅલીમાં આપણને અહીં આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન્સમાં આપણને જે પ્રમાણે ડેટા પૂછ્યા છે એ ડેટા પ્રમાણે આપણું જે એક્ઝેક્ટલી કોન જે છે તે કોન કંઈક આપણો આ ટાઈપનો બનશે. અને આના બેઝિસ ઉપરથી આપણે જ્યારે બેઝ પરથી આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી ફાઇન્ડ કરીશું તો તે આપણને કેટલી જોવા મળશે? 1/3. ઓકે, જે મેં અહીંયા તમને ઓલરેડી મેન્શન કરીને પણ બતાવ્યું છે. તો એક કરેક્શન હું કહી શકું, બરાબર. તે કરેક્શન જે છે કરેક્શન તમે કરી લેજો. અને ધ્યાન રાખવું, બરાબર, કે જરૂરી નથી કે દર કેસની અંદર, બરાબર, દર કેસની અંદર એટલે કે દરેક શેપની અંદર તમે બેઝ પરથી અને વર્ટેક્સ પરથી તમે વેલ્યુ જે છે તે ચેન્જ થતી તમને જોવા મળશે નહીં. બરાબર, કોન છે, ટ્રાયેંગલ છે, એ બધા શેપની અંદર આ જે વેલ્યુ છે તે વેલ્યુ તમને ચેન્જ થયેલી જોવા મળશે. પણ જો આપણે રેક્ટેંગલ કે સ્ક્વેરમાં જઈશું તો આ જે વેલ્યુ છે આ વેલ્યુ તમને સેમ જોવા મળશે. ઓકે, ડન. તો આ એક કરેક્શન હતું જે કરેક્શન તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો. A barometer is used to measure. હવે સ્ટુડન્ટ શું ધ્યાન રાખજો, કેટલાક પર્ટિક્યુલર એવા ઇક્વિપમેન્ટ છે, બરાબર, જે ઇક્વિપમેન્ટનો સીધો આપણને ઉપયોગ જ પૂછી લેશે. અહીંયા હવે બેરોમીટર છે, બરાબર, હું માની લઉં કે કોઈક ઇક્વિપમેન્ટ છે એ, બરાબર, કોઈ પર્ટિક્યુલર નામ નથી લેતા અને તો પાછા કહેશે કે સર આમનો તમે યુઝ કેમ નહીં બતાવ્યો, બરાબર, શાના માટે યુઝ થાય છે તે તમે એક્સપ્લેન નહીં કર્યું. એટલે એવું નથી કરવું, બરાબર. આપણે સિમ્પલ આપણે આવી જઈએ, કોઈ એ નંબરનું ઇક્વિપમેન્ટ છે તો એ જે એ નંબરનું ઇક્વિપમેન્ટ છે તેનો યુઝ જે છે તે કોઈક 1 નંબરના પર્પઝ માટે થાય છે. બરાબર, તો તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એ બધા ઇક્વિપમેન્ટ શાના માટે યુઝ થાય છે, બરાબર, એ બધું તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, તો ચાલો અહીંયા જે મેઇન ઇક્વિપમેન્ટ જેની આપણે વાત કરી રહ્યા છે એ કયું છે? બેરોમીટર. બરાબર, ક્વેશ્ચન શું પૂછ્યો છે? બેરોમીટર ઇઝ યુઝડ ટુ મેઝર. બરાબર, તો બેરોમીટર જે છે તેનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? જે એટમોસ્ફિયરિક પ્રેશર છે, એટમોસ્ફિયરિક પ્રેશરને આપણે મેઝર કરવા માટે કરીશું. ઓકે, ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, ડીઝલ ફ્યુલ કમ્પેર ટુ પેટ્રોલ ઇઝ. અહીંયા બંનેની કમ્પેરિઝન પૂછી છે, બરાબર. હવે મને પણ ખબર છે, ઓકે, કે આ ટાઈપના ક્વેશ્ચન હોય તો સર અમે તો ક્યાં બે ફ્યુલની કમ્પેરિઝન કરવા જવાના, અમને ક્યાં ખ્યાલ આવવાનો છે કે આ ટાઈપના ક્વેશ્ચનમાં શું હશે, બરાબર. એટલે મોટા ભાગે હું એવું માનીશ કે 85% જેટલા સ્ટુડન્ટ્સ છે ને તે આ ટાઈપના જે ન્યુમેરિકલ્સ છે એ ન્યુમેરિકલ્સમાં તુક્કો મારવાનું જ વિચારશે, બરાબર. ને શ્યોર છે કે તમે તુક્કો જ મારવાના છો, બરાબર. પણ તુક્કો મારવા માટેની પણ એક પર્ટિક્યુલર રીત હોય. શું? તમને શું છે તમે વાંચ્યું, અરે યાર આમાં તો આવડતું નથી, ચલો આંખ બંધ કરીને બી,
બરાબર, કોઈ હશે જે સિલેક્ટ કરશે એ, કોઈ હશે જે સિલેક્ટ કરશે સી. બરાબર, ભગવાનના ભરોસે છોડી દેવું કે ચાલો જે હોય તે સાચું પડે તો સાચું ને ખોટું પડે તો ખોટું. પણ મારે તમને એ સમજાવવું છે કે તમે અહીંયા જે એમસીક્યુ અહીંયા ઓપ્શન આપ્યા છે ને, તે ઓપ્શનને ખાલી એક વખત વાંચો તો એમના પરથી એટલીસ્ટ તમને ખ્યાલ આવશે કે આ 4 ઓપ્શનમાંથી હા આ 2 ઓપ્શન છે કે જે રાઈટ બની શકે. ઘણી વખત તો એટલા ઇઝી તમને ઓપ્શન આપ્યા હશે કે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે હા આની અંદર આ ઓપ્શન જ રાઈટ આન્સર થશે. ઓકે, તો એ કઈ રીતે કરવાનું તેને આપણે સૌથી પહેલા સમજીએ. જો પહેલા 4 ઓપ્શન જે આપ્યા છે 4 ઓપ્શન પહેલા સમજો. બરાબર, પણ આ ક્યારે કરીશું? ક્યારે કરીશું? જ્યારે આપણને આન્સર ખબર નહીં હોય અને આપણે જો આન્સર આપવા માંગતા હોઈએ તો. બરાબર, આન્સર નહીં આપવો હોય તો પછી તેને સ્કીપ કરીને આગળ વધી જાઓ. ઓકે, ચલો હવે મારે આ ક્વેશ્ચનની અંદર આન્સર આપવો છે તો હું શું કરીશ? પહેલા વાંચીશ. શું લખ્યું છે? લેસ ડિફિકલ્ટ ટુ ઇગ્નાઇટ. ઓકે, ચલો. જસ્ટ above the same difficulty to ignite, more difficult to ignite and highly ignitable. સર, 4 ઓપ્શન વાંચ્યા, 4 ઓપ્શનની અંદર મને એટલું ખ્યાલ આવ્યો કે ઇગ્નાઇટના રિલેટેડમાં વાત કરે છે. ઓકે, ચાલો હવે જો અહીંયા શું કીધું? લેસ, ડીઝલ જે છે ડીઝલ લેસ. ઓકે, અહીંયા શું જસ્ટ અબાઉટ ધ સેમ એટલે કે ડીઝલ અને ફ્યુલ એ બંનેનું જે ઇગ્નાઇટ છે એ સેમ રહેશે. સેમ એટલે ડિફિકલ્ટી જે છે ડિફિકલ્ટી સેમ રહેશે. અહીંયા શું કહેશે? મોર ડિફિકલ્ટ એટલે ડીઝલને ઇગ્નાઇટ કરવું મોર ડિફિકલ્ટ છે. ઓકે, અને પછી કીધું કે હાઈલી ઇગ્નાઇટેબલ. હવે તમે અહીંયા સમજો. બરાબર, જો તમે કોન્સેપ્ટ જે છે તે કોન્સેપ્ટ જો તમે ભણ્યા હોય બરાબર તો તમને ખ્યાલ હશે, અને જો કોન્સેપ્ટ નહીં ભણ્યા હોય તો આપણા જ કોર્સની અંદર બરાબર જે તમે સાર્થક બેચ તમે જ્યારે લેશો એની અંદર તમે સ્ટડી કરશો બરાબર ડીઝલ અને પેટ્રોલના વિશે. તો તેમાં તમે સ્ટડી કરશો કે ડીઝલ હેઝ અ હાયર સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ધેન પેટ્રોલ. બરાબર, ડીઝલ જે છે ડીઝલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર. હવે સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર પણ શું છે એ પણ આપણે સારી રીતે કોર્સની અંદર સમજીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા શું સમજીએ છીએ કે સર જો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચરના રિલેટેડમાં જો આપણે ભણીશું તો આપણે એવું જોયું છે કે ડીઝલ જે છે ડીઝલ પાસે સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હાયર જોવા મળશે કમ્પેર ટુ પેટ્રોલ. તો સર એનો મતલબ એવું થયું કે જ્યારે આપણે ઇગ્નાઇટ કરાવીશું તો ડીઝલ જે છે ડીઝલનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હાયર. તો એનો મતલબ કે ડીઝલ જે છે એ ડીઝલને ઇગ્નાઇટ કરવું મોર ડિફિકલ્ટ. કેમ? કારણ કે ડીઝલ સર જ્યાં સુધી તેનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ગેઇન નહીં કરી લે અથવા તો ત્યાં સુધી રીચ ન કરી લે ત્યાં સુધી પહોંચી નહીં જાય તો ત્યાં સુધી તો તે ઇગ્નાઇટ થવાનું જ નથી. ઓકે, એટલે કે ડીઝલ જે છે ડીઝલને ઇગ્નાઇટ કરવું મોર ડિફિકલ્ટ છે. ઓકે, એના પરથી ખ્યાલ આવી ગયો. બરાબર, કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ પરથી. હવે સર તમે તુક્કો મારવાની વાત કરતા હતા એ કઈ રીતે સમજો. કોમ્પિટિશન પૂછ્યું છે તો સર ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન અલગ અલગ છે એટલે સેમ તો નહીં આવી શકે. બરાબર, ચાલો હવે સર આ ઓપ્શન વાંચ્યા ને એમના પરથી 2 ઓપ્શન મને કોમન લાગે છે. એક છે એ, બીજું છે સી. બરાબર, એકમાં છે લેસ, એકમાં છે મોર. હવે તમે જસ્ટ એક સિમ્પલ હા આ ડી ઓપ્શન છે ને તેને પણ કરી નાખો. કેમ? કારણ કે હાઈલી ઇગ્નાઇટેબલ એ તો કોઈ ઓપ્શન સાથે આપણું રિલેટેબલ જ નથી. બરાબર, એટલે હવે આપણી પાસે ઓપ્શન જે છે ઓપ્શન બચ્યા 2 એ અને સી. બરાબર, હવે તમારે વિચારવાનું કે સર ડીઝલ જે છે તેની કમ્પેરિઝન પેટ્રોલની સાથે કરી છે અને ઇગ્નાઇટના ટર્મ્સમાં વાત કર્યું છે તો સર ડીઝલ જે છે એ ડીઝલ ફ્યુલ મોર ડિફિકલ્ટ રહેશે કમ્પેર ટુ પેટ્રોલ. બરાબર, તો આ રીતે પણ તમે આન્સર જે છે તે આન્સર તમે સિલેક્ટ કરી શકો છો અથવા કયો ઓપ્શન આવશે તો તે ઓપ્શન તમે નક્કી કરી શકો છો. હા, પણ જરૂરી નથી કે એના માટે જે થોટ્સ છે તે મારા લેવલના તમારી પાસે હોય. બરાબર, ઓકે, એટલે થોડું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ક્વેશ્ચન નહીં આવડતા હોય અને તમારે તેનો જો આ રીતનું તમારે મેથડ યુઝ કરીને જો આન્સર સિલેક્ટ કરવા હોય તો તમારે આટલા લેવલ ઉપર તમારા કોન્સેપ્ટ જે છે તે ક્લિયર હોવા જોઈએ. ડન, ચાલો નેક્સ્ટ. ચૂઝ ધ wrong સ્ટેટમેન્ટ. અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને એ સ્ટેટમેન્ટ wrong સ્ટેટમેન્ટ છે
એવું આપણે નક્કી કરવાનું છે. પણ આ ક્વેશ્ચન મેં એટલા માટે મૂક્યો છે કારણ કે અહીંયાથી મારે તમને તમારી પાસે એક કોન્સેપ્ટ જે છે તે મારે ક્લિયર કરાવવો હતો. બરાબર છે? એટલે આ જે છે તેને હું MCQ નહીં કહીશ. આ જે ક્વેશ્ચન્સ છે તેને હું કહીશ MSQ. બરાબર? MSQ નો મતલબ શું થયો કે સર અહીંયા મારી પાસે આ જે 4 ઓપ્શન છે ને 4 ઓપ્શનમાંથી મારી પાસે એક પણ ઓપ્શન રાઈટ હોઈ શકે, એકથી વધારે ઓપ્શન પણ રાઈટ હોઈ શકે. બરાબર છે? પણ આપણા પેપરની અંદર MCQ જ પૂછાય છે તો આ વધારે ચિંતા કરવાની જરૂર નથી કે સર શું અમને પણ એકથી વધારે ઓપ્શન સાચા મળી શકશે? નહીં. બરાબર? જસ્ટ મારે ખાલી તમને કોન્સેપ્ટ આ ક્વેશ્ચનની અંદર ક્લિયર કરાવવો છે એટલે મેં આ ક્વેશ્ચન જે છે તે પર્ટિક્યુલર અહીંયા ઇન્વોલ્વ કર્યો છે. તો ચાલો સૌથી પહેલા ક્વેશ્ચન વાંચીએ શું લખે છે. ચૂઝ ધ રોંગ સ્ટેટમેન્ટ. એનો મતલબ કે સર મારી પાસે આ 4 ઓપ્શન છે, 4 ઓપ્શનમાંથી કઈક ખોટું છે તે મારે શોધવાનું છે. ઓકે ચાલો. ફ્લુઇડ્સ કન્ફર્મ ટુ ધ શેપ ઓફ ધ કન્ટેનિંગ વિસલ. એટલે કે ફ્લુઇડ જે છે, ફ્લુઇડની અંદર જો હું લિક્વિડ લઉં તો લિક્વિડને હું જે શેપની અંદર નાખું તો એવો જ શેપ તે ગ્રહણ કરી લે છે. હા સર, એનો મતલબ કે ઓપ્શન એ જે છે એ સાચો છે. ચલો બીજું, વેન the fluid is at rest condition there can be no shear stress in it. સાચી વાત છે. બરાબર? જો તમે બાઉન્ડ્રી લેયરનો કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો તમે આ સારી રીતે સમજશો. ડન. ચાલો નીચેના બે ઓપ્શન છે તેમાંથી તમે જોશો તો તમે કહેશો હા સર. હવે આમાંથી એક અમે શ્યોર છે કે આ જે સી અને ડી છે ને એમાંથી એક ઓપ્શન જે છે તે ખોટો છે. બરાબર? હું શું કહું છું ખબર? બંને ખોટા છે. તમે કહેશો સર તમે તો અમારા થોટ્સની ઉપર જ પાણી ફેરવી દીધું. જરૂરી છે. ઓકે સમજીએ. પહેલા તો સમજો કે બંને જે છે બંને કેમ ખોટા છે. ઓકે અહીંયા લખ્યું છે ફ્લુઇડ. ફ્લુઇડનો મતલબ તમે શું સમજો છો? ફ્લુઇડનો મતલબ તમે શું સમજો છો? ફ્લુઇડ એટલે કે લિક્વિડ, બીજું ગેસ. બરાબર? એટલે કે લિક્વિડ હોય, ગેસ હોય. બરાબર? તો એમને આપણે કઈ કેટેગરીમાં આપણે ઇન્ક્લુડ કરીશું? ફ્લુઇડ. હવે અહીંયા શું લખ્યું છે કે ફ્લુઇડ્સ આર ઇનકમ્પ્રેસિબલ. એટલે કે જેટલા પણ ફ્લુઇડ છે તે બધા ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ છે. પણ જો તમને ધ્યાન હોય તો લિક્વિડ જે છે તે લિક્વિડ જ ઓનલી ઇનકમ્પ્રેસિબલ હોય છે. બરાબર? એટલે પછી અહીંયા એવું કહેવા માંગે છે કે સર ગેસ જે છે ને તે ગેસ પણ ઇનકમ્પ્રેસિબલ છે. નહીં સર, ગેસ તો કમ્પ્રેસિબલ રહી છે. બરાબર? તો આ સ્ટેટમેન્ટ એ પોઈન્ટ ઓફ વ્યૂથી ખોટું થયું. નીચે જો, નીચે લખ્યું છે ફ્લુઇડ્સ આર કમ્પ્રેસિબલ. તો સર ફ્લુઇડ્સ નહીં, ગેસ જે છે તે ગેસ કમ્પ્રેસિબલ છે. તો સર અહીંયા તો ફ્લુઇડ લખ્યું તો શું આપણે લિક્વિડને નહીં કાઉન્ટ કરવાનું? લિક્વિડને પણ કાઉન્ટ કરવું પડશે ને, ફ્લુઇડ કીધું છે. ઓકે એટલે અહીંયા આ બંને પણ જે ઓપ્શન છે આ બંને ઓપ્શન ખોટા છે. બરાબર? પણ સર તમે પેલું ઇનકમ્પ્રેસિબલ, કમ્પ્રેસિબલ શું કીધું તે અમને ખ્યાલ નથી. એક વખત લખી દઉં ને તો હું લખીને આપું. બરાબર? લિક્વિડ જે છે તે લિક્વિડ એકચ્યુઅલી કયા ટાઈપનું છે? ઇનકમ્પ્રેસિબલ. ઓકે. જ્યારે ગેસ જે છે એ ગેસ કયા ટાઈપના છે? કમ્પ્રેસિબલ. ઓકે તો જો અહીંયા એવું લખ્યું હશે ને કે લિક્વિડ્સ આર ઇનકમ્પ્રેસિબલ તો મારું આ સ્ટેટમેન્ટ સાચું થશે. તો આ સ્ટેટમેન્ટ પછી મારું ખોટું થઈ જશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ. પણ અહીંયા એવું લખ્યું હશે કે ગેસિયસ આર કમ્પ્રેસિબલ તો આ સ્ટેટમેન્ટ મારું ખોટું થઈ જશે. ઓકે એટલે અહીંયા સમજવાનું છે. પછી આંખ બંધ કરીને ફ્લુઇડ્સ. બરાબર? એટલે તમને ખ્યાલ જ નહીં રહી કે લિક્વિડની વાત કરે છે, ગેસિયસની વાત કરે છે, શું છે એ તમને ધ્યાનમાં જ નહીં રહેશે. બરાબર? એટલે અહીંયા જે એકચ્યુઅલીમાં રોંગ સ્ટેટમેન્ટ છે તે સી અને ડી બે છે. બરાબર? અને આપણી એક્ઝામની અંદર બે ઓપ્શન સાચા હોય એવું બની શકતું નથી. ઓકે બરાબર? એટલે આ થોડું ધ્યાન રાખવું. આ તો જસ્ટ મારે ખાલી તમારી પાસે એક કોન્સેપ્ટ ક્લિયર કરાવવો હતો કે એકચ્યુઅલીમાં ફ્લુઇડ શું છે. ઓકે ડન. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ, ધ કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ એઝ કમ્પેર ટુ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ એટલે શું? સર એ ટાઈપની ફ્લેમ કે જેની અંદર આપણે ફ્યુલ
અને ઓક્સિજન બંનેનું જે પ્રમાણ છે તે જો જોવા જઈશું તો ફ્યુલનું પ્રમાણ જે છે તે વધારે હશે, તો ત્યારે જે ફ્લેમ મળશે તેને આપણે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ કહીશું. ઓક્સિડાઇઝિંગ ફ્લેમ એટલે કે સર એમાં પણ ફરી પાછું મારે ફ્યુલ અને ઓક્સિજન એ બંનેનું કમ્પોઝિશન લેવું પડશે, અને આ વખતે સર જે ઓક્સિજન છે તેનું પ્રમાણ વધારે રાખીશ, તો ત્યારે મને જે ફ્લેમ મળશે તે જે ફ્લેમ છે તેને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ કહીશ. ઓકે, હવે એ બંનેની તમારે કમ્પેરિઝન લ્યુમિનસના ટર્મ્સમાં કરવાની છે. બરાબર, જો મોર લેસ ઇક્વલી, બરાબર છે. તો જ્યારે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ જે છે, કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમની આપણે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ સાથે કરાવીશું, તો જે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ છે તે આપણને કેવી જોવા મળશે? મોર લ્યુમિનસ. ઓકે, ડન. ચલો, ઓકે. તો હજુ પણ બરાબર, જેવું મેં તમને એક્ઝેક્ટલી આઈ થિંક 52 નંબરનો MCQ હતો, જેમની અંદર મેં તમને ક્લિયરલી સમજાવ્યું. બરાબર, ઇવન આ વિડીયોની અંદર પણ મેં તમને ક્લિયરલી સમજાવવાની કોશિશ કરી કે કેમ ડીઝલ જે છે એ ડીઝલને આપણે પેટ્રોલની કમ્પેરિઝનમાં વધારે કમ્પેરિઝન કરીને કે કેમ આપણે ડીઝલનું ઇગ્નાઇટ જે છે તે વધારે પડતું ડિફિકલ્ટ છે. તો તેના માટે આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોયું? સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર પરથી. બરાબર, તો આવું જે નવું નવું કંઈક તમને જે શીખવા મળશે ને, એ બધું તમને આ બેચની અંદર શીખવા મળશે. બરાબર છે, એટલે હું તમને એક સજેશન આપીશ, બરાબર, કે 1 જુલાઈ જે છે, 1 જુલાઈની પહેલા તમે આ કોર્સ જે છે આ કોર્સને તમે પરચેસ કરી લો. કેમ હું એવું કહું છું કે 1 જુલાઈની પહેલા? કારણ કે 1 જુલાઈ સુધી આપણી જે બેચ છે તેના પર 10% ડિસ્કાઉન્ટ મળે છે. બરાબર, અને એ 10% ડિસ્કાઉન્ટ જે છે તેને મેળવવું હોય તો તેના માટે તમારે શું કરવું પડશે? જ્યારે પણ કોર્સ જે છે કોર્સ તમારે પરચેસ કરવું હોય તો પરચેસ કરતી વખતે તમારે કૂપન કોડ જે છે તે એપ્લાય કરવાનો રહેશે. તો સર કૂપન કોડ અમને કહી દઉં, અમે ભૂલી ગયા છે. બરાબર, તો કૂપન કોડ છે આપણો AAE10. ઓકે, ચલો આગળ વધીએ. હા, શું કહે છે? થર્મલ ડિફ્યુઝિવિટી ઓફ અ સબસ્ટન્સ. તમને ખ્યાલ છે થર્મલ ડિફ્યુઝિવિટી શું છે? ના સર, નથી ખબર. બરાબર, જો એ જ ખબર નહીં હોય તો ફોર્મ્યુલા તો તમે ક્યાંથી યાદ રાખવાના? કારણ કે આ જે આખો MCQ છે ને તે ઓનલી શું કહેવાય ફોર્મ્યુલા બેઝિસ પર જ છે. બરાબર, તો સૌથી પહેલા થર્મલ ડિફ્યુઝિવિટી જે છે, થર્મલ ડિફ્યુઝિવિટીનું ફોર્મ્યુલા જે છે, ફોર્મ્યુલા આપણે રિકોર્ડ કરી દઈએ. બરાબર, શું છે? થર્મલ ડિફ્યુઝિવિટી ઇઝ ઇક્વલ ટુ thermal conductivity divided by density into specific heat. હવે આ જે ફોર્મ્યુલા છે ને, આ ફોર્મ્યુલાને રિલેટેડ જ તમારી પાસે જેટલા પણ અહીંયા ઓપ્શન છે ને તે ઓપ્શનમાં તમને આ જ જોવા મળશે. બસ ખાલી રિલેશન છે કે તમે અહીંયા જોઈ શકશો કે જે થર્મલ ડિફ્યુઝિવિટી છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થર્મલ કન્ડક્ટિવિટી છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક હીટ છે. બરાબર, તમારે જોવાનું છે કે શું આ ઓપ્શન અહીંયા મેચ થાય છે, કારણ કે છેલ્લે પછી શું આપ્યું છે? ઓલ ઓફ ધી એબો. ઓકે, એટલે આપણે જોઈએ એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. ફર્સ્ટ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ થર્મલ કન્ડક્ટિવિટી. હા સર, આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ અહીંયા અમને જોવા મળે છે, એટલે કે આ ઓપ્શન તમારો સાચો છે. પછી શું કહે છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ડેન્સિટી. હા સર, બરાબર, ડેન્સિટી જે છે તેની સાથે પણ ઇન્વર્સલી રિલેશન છે. અને સ્પેસિફિક હીટ, તો સ્પેસિફિક હીટ જે છે સ્પેસિફિક હીટ સાથે પણ તેનું જે રિલેશન છે એ ઇન્વર્સલી જોવા મળે છે. ઓકે, તો 3 ઓપ્શન જે છે 3 ઓપ્શન સાચા છે. એમનો મતલબ એવું થયું કે લાસ્ટ જે ઓપ્શન ડી છે, ઓપ્શન ડી જે આપણને અહીંયા આપ્યો છે તે આપણો કરેક્ટ થશે. કેમ? કારણ કે લખ્યું છે કે ઓલ ઓફ ધી એબો. બરાબર, તો બધા જ આપણા ઉપરના જેટલા પણ ઓપ્શન છે તે બધા સાચા છે. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પીઝોમીટર ઇઝ યુઝડ ટુ. બરાબર, આ જ વિડીયોની અંદર આપણે એક ઇક્વિપમેન્ટ હમણાં પહેલા પણ જોયું હતું જેનો ઉપયોગ આપણે શાના માટે કરીશું?
તેનું પણ ડિસ્કશન કર્યું છે. હવે બીજું ઇક્વિપમેન્ટ જેનું નામ છે પીઝોમીટર. બરાબર, તો પીઝોમીટર જે છે, પીઝોમીટરનો આપણે યુઝ શાના માટે કરીએ છીએ? તમને જનરલ એટલું તો યાદ હોવું જોઈએ કે પીઝોમીટર જે છે, પીઝોમીટર લિક્વિડનું ગેજ પ્રેશર મેઝર કરશે. બરાબર, શું measure the gauge pressure of liquid. ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. ચાલો હવે અહીંયા જે ઓપ્શન આપ્યા છે, ઓપ્શન જો શું કહે છે? પ્રેશર ઇન પાઇપ એન્ડ ચેનલ. પાઇપ, સર પાઇપ અને ચેનલ તેમાંથી લિક્વિડ જ ફ્લો થાય છે, તો એ પ્રેશર, હા કદાચ રાઈટ આન્સર બની શકે. ઓકે, પણ એના સિવાય બીજા પણ જે ઓપ્શન છે તે પણ જોઈ લો, કદાચ એમાંથી પણ એક્યુરેટ તમને આન્સર મળી જાય. ઓકે, જોઈએ શું છે. એટમોસ્ફેરિક પ્રેશર નહીં સર, એટમોસ્ફેરિક પ્રેશર માટે તો ઓલરેડી બીજું ઇક્વિપમેન્ટ છે જે અમે જોઈ લીધું. વેરી લો પ્રેશર નહીં, વેરી લો પ્રેશર એટલે તમે ક્યાં પહોંચી ગયા? વેક્યુમ ની અંદર. બરાબર, વેક્યુમ પ્રેશરની મને જરૂર નથી. ડિફરન્સ ઓફ પ્રેશર બિટવીન 2 પોઈન્ટ્સ, ના સર એના માટે તો આપણે આ ટાઈપનું થોડી ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ. બરાબર, ઓકે. તો રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર અહીંયા તમારો શું જોવા મળશે? ઓપ્શન એ. ઓકે, સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ. ડન. ચાલો તો આગળ વધીએ હવે. ચાલો, બ્રેક ઇવન એનાલિસિસ કન્સિસ્ટ ઓફ. હું શ્યોર છું, બરાબર, કે આ એમસીક્યુ ની અંદર ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે કે જેને એક્ઝેક્ટલી આન્સર ખબર નહીં હશે. કેમ? કારણ કે આ જે ક્વેશ્ચન્સ છે, આ ક્વેશ્ચન્સ ઓપરેશન રિસર્ચના સબ્જેક્ટમાંથી પૂછાયો છે. બરાબર, અને લગભગ આપણે શું કરીએ કે સર એ ટાઈપના સબ્જેક્ટને આપણે કોણ વાંચીશું? બરાબર, એટલે તમે શું કરશો? આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે, ક્વેશ્ચન્સને પણ તમે છોડી દો છો. બરાબર, આ જે એનાલિસિસ છે ને, આ એનાલિસિસ તમને સીધું તેમાં જોવા મળી જશે. બરાબર, તમારે અંદર કોઈ પર્ટિક્યુલર ડિટેલમાં જવાની પણ જરૂર નથી. કે જ્યારે બ્રેક ઇવન એનાલિસિસ હશે તો તેમના માટે આપણને બે કોસ્ટ જોઈશે. વન ઇઝ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ વેરિયેબલ કોસ્ટ. બરાબર, તો એના જ બેઝિસ ઉપર અહીંયા તમને એકદમ સિમ્પલ એમસીક્યુ પૂછ્યો છે. બરાબર, પણ હું શ્યોર છું કે તમને નહીં આવડશે. કેમ? કારણ કે આ સબ્જેક્ટને આપણે વધારે પડતું પ્રિફર જ નથી કરતા. ઓકે, એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટમાંથી. બરાબર, ચલો હવે આગળ કન્ટિન્યુ કરીએ. ચલો શું કહે છે? ધ પ્રોડક્ટ ઓફ આઈધર ફોર્સ. પહેલા સમજો, પહેલા શું લખ્યું છે? પ્રોડક્ટ આઈધર ફોર્સ ઓફ અ કપલ with a arm. Arm એટલે કે is a one kind of distance of the couple which is known as force into distance. તો force into distance એનો મતલબ શું થશે? Force into distance which means movement. ઓકે, પણ તમે અહીંયા જોશો કે મોમેન્ટ જે છે, મોમેન્ટ માટે સર મારી પાસે બે ઓપ્શન આપ્યા છે, એક ફોર્સીસના રિલેટેડમાં અને એક જે છે તે કપલના રિલેટેડમાં. તો સર પછી આ કેસની અંદર હવે આપણે શું કરવાનું રહેશે? તમારો જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન જ તમને આન્સર આપી દેશે. શું કહે છે? ફોર્સ ઓફ કપલ, આર્મ ઓફ ધ કપલ. કપલના રિલેટેડમાં પૂછ્યું છે. બરાબર, એટલે મોમેન્ટ જે છે, મોમેન્ટ પણ તમને શાની જોવા મળશે? કપલની. ઓકે, તો રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર અહીંયા તમારો શું થશે? ઓપ્શન ડી. ઓકે, થયું ક્લિયર? ચાલો આગળ વધીએ. હા, સિમ્પલ એક લો એનું આખું સ્ટેટમેન્ટ આપી દીધું છે અને એ સ્ટેટમેન્ટના બેસિસ ઉપર આપણે અહીંયાથી ડિસાઈડ કરવાનું છે કે સર ટેમ્પરેચર સાથે એનું રિલેશન જે છે, એનું રિલેશન મને કયા ટાઈપનું જોવા મળશે. ઓકે, ચલો પહેલા લો જે છે તેનું નામ શું છે? સ્ટીફન્સ લો. હું તમને હજુ પણ કહી દઉં કે રેડિયેશનની અંદર જેટલા પણ લોઝ છે ને, એ બધા જ લોઝ તમને ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર, કોઈ પણ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે અને જરૂરી નથી કે આ રીતે જ પૂછાઈ શકે. બરાબર,
ઓકે, આખા ને આખા સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ જ તમારે યાદ રાખવાના છે. બસ વાત પતી ગઈ. બરાબર, ચાલો તો સૌથી પહેલા આ જે ક્વેશ્ચન છે પેલા આ ક્વેશ્ચન ને તો જોઈ લઈએ. શું કહે છે? એકોર્ડિંગ ટુ સ્ટીફન્સ લો, ટોટલ રેડિયેશન from a black body per second per unit area is proportional to, બરાબર, શું છે? is proportional to T⁴. ઓકે, ડન, આવે છે ખ્યાલ? અને સ્ટીફન્સ લો છે તો તમે ઉપરથી તમે આટલું પણ યાદ રાખી શકો. ઓકે, ક્લિયર? ચલો હવે આગળ વધીએ. ચલો, હા, હવે નવો કોન્સેપ્ટ, બરાબર, પ્રોપર્ટીઝ તમને ભણેલી હોવી જોઈએ. બરાબર, ડક્ટિલિટી શું છે, ઇલાસ્ટિસિટી શું છે, પ્લાસ્ટિસિટી શું છે, ઇલાસ્ટિક પ્લાસ્ટિસિટી શું છે, બરાબર, મલેબિલિટી શું છે, ઓકે, પછી ટફનેસ શું છે, રેઝિલન્સ શું છે, એ બધી પ્રોપર્ટી પણ ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ખ્યાલ છે? તો ચાલો, તો આ જે MCQ છે તેની ઉપર જ તમે પોતાનું એવાલ્યુએશન કરી દો કે તમને ખ્યાલ આવશે કે તમને કેટલી યાદ છે. વાંચો, શું કહે છે? Property of a material by virtue of which it can be beat or rolled into plate which is known as, બરાબર, જરૂરી નથી કે આપણે તેને બીટ જ કરવાનું કે રોલ જ કરવાનું. તમે કમ્પ્રેસિવ ફોર્સ જે છે, બરાબર, હેમરિંગ જે છે, હેમરિંગ પણ કરી શકો. મેં હેમરિંગ વર્ડ એટલા માટે યુઝ કર્યો કારણ કે જ્યારે પણ આ પ્રોપર્ટીનું આપણે જ્યારે પણ સ્ટડી કરીએ છીએ ને, તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ જે છે તે આ વર્ડને યાદ રાખે છે, હેમરિંગ. બરાબર, અને હેમરિંગ જે છે, હેમરિંગ આપણે જ્યારે કરીશું તો એ જે પ્રોપર્ટીઝ છે એ આપણને શામાં જોવા મળશે? મલેબિલિટીમાં. બરાબર, એટલે અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ, મલેબિલિટી. થયું ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. The property of a material by virtue of which body return to its original shape after the removal of the load which is known as, ખાસ સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે. પહેલા કોન્સેપ્ટ એવું હોય ને તો જો સમજવું તો સમજી લો. મારી પાસે કોઈ બોડી છે, બરાબર, હવે બોડી કઈ લઉં? ચાલો કઈ નહીં, આજ બોડી લઈએ. બરાબર, આ બોડી છે. બોડીને અહીંયા તમને શું કીધું? એલોંગેટ કરવાનું છે. એલોંગેટ, ઓકે, રિમૂવલ ઓફ ધ લોડ. સૌથી પહેલા તમે એલોંગેટ કરો. એલોંગેટ કરશો એટલે એની સાઇઝ જે છે સાઇઝમાં ચેન્જ આવશે. બરાબર, મારી પાસે કંઈક પહેલા આ ટાઈપની બોડી હતી. ઓકે, હવે આ ટાઈપની જે બોડી છે, આ ટાઈપની બોડીને હું એલોંગેટ કરું તો એ કંઈક આ રીતની જોવા મળશે. હવેથી અલગ અલગ કેસ જે છે તે આપણને જોવા મળશે. એલોંગેટ થાય એનો મતલબ શું કે હજુ સુધી પણ એ જે બોડી છે એ બોડીની ઉપર મેં ટેન્સાઇલ લોડ જે છે, ટેન્સાઇલ લોડ મેં એપ્લાય કરી રાખ્યો છે. હવે ટેન્સાઇલ લોડ જે છે, ટેન્સાઇલ લોડ જેવો હું રિમૂવ કરીશ તો પહેલો કેસ કે સર જે ઓરિજિનલ જે શેપ હતો એ ઓરિજિનલ શેપમાં જ પાછું આવી જશે. તો સર હવે ઓરિજિનલ શેપ કઈ રીતે ખ્યાલ આવશે? માની લો કે આ જે છે તે 5 સેન્ટીમીટરનું હતું, તો લોડ જ્યારે હું રિમૂવ કરીશ તો ફરી પાછું તે 5 સેન્ટીમીટરનું જ આવી જશે. બરાબર, તો આ જે પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટીને હું કહીશ ઇલાસ્ટિસિટી. બરાબર, બીજું લોડ જે છે, લોડને મેં રિમૂવ કર્યો તો લોડ રિમૂવ કરતા તે આપણે માની લઈએ કે જ્યારે મેં એક્સટેન્ડ કર્યું હતું, બરાબર, જ્યારે મેં તેને એલોંગેટ કર્યું હતું તો ત્યારે એની સાઇઝ જે છે તે સાઇઝ 10 સેન્ટીમીટર થઈ હતી. તો હવે જ્યારે હું લોડ રિમૂવ કરીશ તો ત્યારે આ જે મટીરિયલ છે એની લેન્થ જે છે એ લેન્થ અથવા સાઇઝ 60 સેન્ટીમીટર જોવા મળે છે. એનો મતલબ કે નથી તો તે ઓરિજિનલ શેપ મેળવે છે, નથી તો તે ફાઇનલ શેપ મેળવે છે. એ ઇન બિટવીન વચ્ચે કશે આવીને રહી જાય છે. તો એ ટાઈપની જે પ્રોપર્ટીઝ છે તેને આપણે કહીશું ઇલાસ્ટોપ્લાસ્ટિક અથવા ઇલાસ્ટિક પ્લાસ્ટિક. ઓકે, પણ જો હું લોડ રિમૂવ કરું છું અને રિમૂવ કર્યા બાદ પણ તે એઝ ઇટ ઇઝ રહી છે, એઝ ઇટ ઇઝ એટલે કે જે 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર
તો એ જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝને આપણે શું કહીશું? પ્લાસ્ટિક. બરાબર. પહેલા આ સાઈઝ હતી, મેં તેને એલોંગેટ કર્યું તો આ સાઈઝ થઈ. હવે લોડ જે છે તે રિમૂવ કરીશ, તો રિમૂવ કરતા જો તે ફરી પાછું મેઇન જે શેપ છે એ મેઇન શેપ મેળવી લેશે અને આપણને તે જ પૂછ્યું છે. યસ. તો એ ટાઈપનું જે પ્રોપર્ટી છે એ ટાઈપની પ્રોપર્ટીને આપણે શું કહીશું? ઇલાસ્ટિસિટી. તો ઇલાસ્ટિસિટી અહીંયા ક્યાં છે? ઓપ્શન બી. ઓકે, આવ્યો ખ્યાલ? આગળ ચલો. Properties of substance like pressure, temperature, density in thermodynamic coordinates here. બરાબર, ખાસ ધ્યાન રાખવું. અહીંયા જે ફંક્શન છે ફંક્શન પરથી તમને ખ્યાલ આવી જવું જોઈએ કે અહીંયા ઓપ્શન જે છે ઓપ્શન ક્યાં તો પાર્ટ ફંક્શન બનશે ક્યાં તો પોઈન્ટ ફંક્શન બનશે. બરાબર. હવે હજુ પણ જો ખ્યાલ નહીં આવે તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનની અંદર હીટ, વર્ક, આ બંને જે છે ને આ બંને પાર્ટ ફંક્શન છે. આની સિવાય હજુ પણ એક નામ છે પણ એ નામ હું હમણાં રિવીલ નહીં કરીશ. બરાબર. ઓકે. કેમ સર એવું કેમ કરો છો? જરૂર નથી હમણાં. બરાબર. અને જો તમારે જાણવું હોય તો મેં તમને કીધું જ છે. બરાબર. ઓલરેડી આપણી પાસે જે સાર્થક બેચ છે, સાર્થક બેચની અંદર તમે એનરોલ કરશો તો તમને નામ જાણવા મળશે જ મળશે. ઓકે. ચાલો. તો હીટ અને વર્ક જે છે, હીટ અને વર્ક બંને પાર્ટ ફંક્શન છે. એના સિવાયના જેટલા પણ છે ને તે બધા શું છે? પોઈન્ટ ફંક્શન. અહીંયા મને એ તો પૂછ્યું છે કે કયા ફંક્શનની અંદર આવશે, તો અહીંયા ફંક્શન જે છે ફંક્શન શું થશે? પોઈન્ટ ફંક્શન. ઓકે. ચલો. મિક્સચર ઓફ આઈસ એન્ડ વોટર ફોર્મ અ. હવે અહીંયા આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન્સમાં તમે જોશો તો સર 3 સિસ્ટમ જે પૂછી છે એ 3 સિસ્ટમ નહીં આવી શકે. બરાબર. માસ જે છે તે ટ્રાન્સફર થવું જોઈએ, એનર્જી છે તે ટ્રાન્સફર થવું જોઈએ, માસ ટ્રાન્સફર નહીં થવું જોઈએ, એનર્જી ટ્રાન્સફર નહીં થવી જોઈએ. સર આ બધા કેસમાં જો આપણે મિક્સચરની વાત કરીશું ને તો કોઈ કન્ડિશન સેટિસ્ફાય નહીં થશે, એ તમારે જોઈ લેવું. તો પછી સર રાઈટ આન્સર જે છે એ રાઈટ આન્સર એક જ બચ્યું છે, હેટેરોજેનિયસ સિસ્ટમ. બરાબર. પણ અહીંયા સમજી લો કે એકચ્યુઅલીમાં હેટેરોજેનિયસ સિસ્ટમ તેનો મતલબ શું છે, હોમોજીનિયસ સિસ્ટમ તેનો મતલબ શું છે. ઓકે. સૌથી પહેલા જો હું કહીશ હોમોજીનિયસ સિસ્ટમ. બરાબર. તો હોમોજીનિયસ સિસ્ટમની અંદર શું હશે? કેસ ટોટલ 3 અલગ અલગ સ્ટેટના તમને જોવા મળશે. બરાબર. સોલિડ, લિક્વિડ અને ગેસ. બરાબર. તો તમે જે પણ સબસ્ટન્સ લેશો તો એ સબસ્ટન્સની અંદર તમને ઓનલી વન ફેઝ જોવા મળશે. તો એ જે સિસ્ટમ છે એ સિસ્ટમને હું શું કહીશ? હોમોજીનિયસ સિસ્ટમ. સર એક્ઝામ્પલ આપો. વોટર વિચ ઇઝ સ્ટોર્ડ ઇન ગ્લાસ. બરાબર. તો ગ્લાસ છે તેને સિસ્ટમ નહીં માનવાની પહેલા. બરાબર. ગ્લાસ જે છે તે તો એક શું કહેવાય? વિસલ છે. હવે એની અંદર આપણે જે વોટર જે છે વોટર આપણે એડ કર્યું છે. તો એ વોટર જે છે એ વોટર એક જ ફેસમાં છે. કયા ફેસમાં? લિક્વિડમાં. તો એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમારી કઈ થઈ ગઈ? હોમોજીનિયસ સિસ્ટમ. ઓકે. ચાલો. તો હવે હેટેરોજીનિયસ એટલે તમને ખ્યાલ જ આવી ગયો હશે. હા સર. શું છે હેટેરોજીનિયસ? એટલે સર એક કરતા વધારે ફેસ. સાચી વાત છે. બરાબર. તો આઈ હોપ કે તમને આ બંને કોન્સેપ્ટ જે છે બંને કોન્સેપ્ટ તમને સારી રીતે ખ્યાલ આવી ગયા હશે. હું ઇનશોર્ટ એવું લખી દઉં, મોર ધેન વન. ઓકે. મોર ધેન વન ફેસ. તો તમે કહેશો સર વન ફેસ થી વધારે, તો એવું કોઈ ઉદાહરણ તો આપો કે અમને ખ્યાલ આવે. ઓકે. ચલો. એક વિસલ લો. બરાબર. હવે એ વિસલની અંદર લિક્વિડ ફોર્મની અંદર તમે પાણી નાખી દો. બરાબર. પછી સોલિડ ફોર્મની અંદર આઈસ ક્યુબ જે છે એ તમે નાખી દો. તો એ બંને એના લીધે તમને ખબર છે કે પાણી જે છે પાણી ઠંડુ થશે. બરાબર. તો ત્યારે એ જે તમને મિક્સચર જે જોવા મળ્યું તો એ મિક્સચરને એકચ્યુઅલી જો તમારે સિસ્ટમના બેઝિસ પર નામ આપવું હોય તો એ શું થશે? હેટેરોજીનિયસ સિસ્ટમ. ઓકે. આવી ગયો ખ્યાલ? ડન. ચલો. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ. નેક્સ્ટ. ધ ક્રેસ્ટ ડાયામીટર ઓફ અ સ્ક્રૂ થ્રેડ ઇઝ સેમ એઝ. સૌથી પહેલા તમારે સમજવું પડશે કે આ ક્રેસ્ટ ડાયામીટર, સર આ વર્ડ જે છે એ વર્ડ એકચ્યુઅલી શું છે?
એના માટે તમારે ટર્મિનોલોજી સ્ક્રૂ થ્રેડની સમજવી પડશે. બરાબર. તો જે ક્રેસ્ટ ડાયામીટર છે, ક્રેસ્ટ ડાયામીટરનો એકચ્યુઅલમાં મીનિંગ શું થશે? ક્રેસ્ટ ડાયામીટર ઇઝ ધ લાર્જેસ્ટ ડાયામીટર ઓફ થ્રેડ. હું શું કહું છું? લાર્જેસ્ટ ડાયામીટર ઓફ થ્રેડ. હવે એક સિમ્પલ થિંગ્સ વિચારો સ્ટુડન્ટ્સ. થ્રેડ જે છે થ્રેડનો લાર્જેસ્ટ ડાયામીટર, તો લાર્જેસ્ટ ડાયામીટરને જ આપણે શું કહીએ છીએ? મેજર ડાયામીટર. હા, તો અહીંયા આપ્યું છે મેજર ડાયામીટર. સર આપ્યું છે ઓપ્શન એ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પણ તમને શું છે પહેલા તો આનો મતલબ ખ્યાલ હોવો જોઈએ. આમનો મતલબ ખ્યાલ હશે તો તમને બધું આવડશે. ચાલો આગળ વધીએ. આર્ક લેન્થ ઇન આર્ક વેલ્ડિંગ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આર્ક લેન્થ ની વાત કરે છે. શુડ બી નિયરલી ઇક્વલ ટુ. આર્ક લેન્થ જે છે તે આર્ક લેન્થ કેટલી હોવી જોઈએ? ઓબ્વિયસ છે કે આપણી પાસે જે ઇલેક્ટ્રોડ રોડ છે એ ઇલેક્ટ્રોડ રોડનો જે ડાયામીટર છે એ ડાયામીટરને ઇક્વલ. બરાબર, એટલે પછી ઓલમોસ્ટ શું છે ખબર છે? અહીંયા પણ અડધા સ્ટુડન્ટ એવું વિચારે કે સર ડબલ હોવી જોઈએ. બરાબર, એટલે એ લોકો 2 ટાઈમ્સ ડી પણ કરીને આવે છે, પણ એકચ્યુઅલમાં જે છે તે 1 ટાઈમ્સ બી. બરાબર, જો અહીંયા મારે મેન્શન કરવું હોય તો શું થશે? 1 ટાઈમ્સ બી. ઓકે, ડન. હા, તો આઈ હોપ કે આ જે વિડીયો છે આ વિડીયોની અંદર મેં તમને સાર્થક બેચની જે ઇમ્પોર્ટન્સ બતાવી તે તમને ખ્યાલ આવી ગયો હશે કે એકચ્યુઅલમાં શું ઇમ્પોર્ટન્સ છે કે જેના કારણે સાર્થક બેચ જે છે તે આપણે લેવો જોઈએ. બરાબર, અને હું તમને ફરી પાછું યાદ કરાવી દઉં કે 1 જુલાઈ 2026 સુધી જ આ જે બેચ તેના ઉપર ઓફર ચાલી રહી છે. બરાબર, હવે એ જે ઓફર છે તેને મેળવવા માટે તમારે શું કરવું પડશે? કોર્સ છે તેને પરચેસ કરો. પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનું રહેશે. કૂપન કોડ શું છે? AAE10. બરાબર, તો કોર્સ જે છે કોર્સની અંદર તમે એનરોલ થઈ શકશો. ઓકે, ડન. ચલો, તો આઈ હોપ કે આ વિડીયો જે છે આ વિડીયો તમને સારી રીતે હેલ્પફુલ થશે. બરાબર, સારી રીતે હેલ્પફુલ થશે. ઇવન આમની અંદર આપણે જેટલા પણ ક્વેશ્ચન પૂછ્યા છે ને, હું એવું તો નથી કહેતો કે આ જ MCQ પૂછાશે, પણ આમના પરથી હવે તમને એટલીસ્ટ ખ્યાલ આવવા મળ્યો હશે કે કયા કયા ટાઈપના ક્વેશ્ચન છે તેની મારે પ્રિપેરેશન ઓર કરવાની છે. બરાબર, પ્રોપર્ટીઝ જે છે પ્રોપર્ટીઝ વાંચવાની, કયા ઇક્વિપમેન્ટનો યુઝ આપણે શાના માટે કરીશું, લોઝ જે છે એ લોઝનું આખું સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ મારે યાદ રાખવાનું છે. બરાબર, પ્રોપર્ટીઝ જે છે પ્રોપર્ટીઝ કયા ટાઈપની છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો જે છે આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો હવે આપણે આ વિડીયોને આપણે સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા નવા MCQ સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ.